ગુરુદેવ, મારી પત્ની ખૂબ હિંસા કરે છે. ક્યારેક અમાનસિક હોય છે, ક્યારેક ઇમોશનલ. ક્યારેક મારી ખુશીઓ પર બોમ્બ ફેંકી દે છે. હું મારા પોતાના જ ઘરમાં પ્રિઝનર ઓફ વોરની જેમ જીવી રહ્યો છું. મારી સુનાવણી ક્યાં થઈ શકે? તમે આને યુદ્ધ સમજો છો, તે દિવાળી સમજી રહી છે. રોજ ફટાકડા બોમ્બ ફૂટી રહ્યા છે તો તેમને લાગી રહ્યું છે મજા આવી રહી છે. રોજ તહેવાર કરી રહ્યા છે, ઉત્સવ કરી રહ્યા છે. તમે સમજો છો આ સંઘર્ષ છે, કોઈ યુદ્ધ થઈ રહ્યું છે હિન્દુસ્તાન પાકિસ્તાનનું. તમે તમારું દ્રષ્ટિકોણ બદલો ને. એ ફટાકડા ફોડે છે તો તમે ફૂલઝડી સળગાવો. તે ફૂલઝડી કરે છે તો તમે રોકેટ ચલાવો. તમે ગંભીરતાથી લેશો તો માર્યા જશો. તેની રમતની જેમ લેજો. તમે ઓલું સાંભળ્યું છે ને વાર્તા ચંડીની? હા, એના જેવું જ કરજો. નથી સાંભળી? એક પુરુષની પણ આવી જ હાલત હતી જેવી તમારી છે. તેની પત્ની તે જે પણ કહેશે તેનું ઉલટું જ કરતી હતી. પતિ કહે મારે બ્લુ શર્ટ નથી પહેરવું, તો તે ફક્ત બ્લુ શર્ટ જ ઇસ્ત્રી કરીને મૂકી દેતી. તેને કહ્યું આજે મારે ઢોકળા નથી ખાવા, તો તે દિવસે તેણે ઢોકળા જ બનાવી રાખ્યા. એ કહેતો આજે મારે બહાર જવું છે, ચાલો બહાર જઈએ. ત્યારે તેને તે દિવસે બહાર જવું જ નહોતું. તે કહેતી હું નહીં જાઉં. અને જ્યારે આને નથી જવું ત્યારે તે કહેશે અત્યારે જ ચાલો. તે બહુ પરેશાન થઈ ગયા હતા. તો આમ તે ખૂબ પરેશાન થઈ ગયા હતા. તો એ ઉદાસ થઈને આમ જ સાંજે ફરવા નીકળ્યા નદી કિનારે. ત્યાં એક ગુરુજી પણ આવતા ફરવા. તે ગુરુજી પાસે ગયો તો ગુરુજીએ તેના કાનમાં કંઈક કહ્યું. પછી 3 મહિના વીતી ગયા. ફરી એ જ નદી કિનારે અચાનક ગુરુજી મળી ગયા. એનો ચહેરો ખૂબ ખીલેલો હતો. એણે કહ્યું ગુરુદેવ, તમારો મંત્ર કામ કરી ગયો. હવે અમે ખૂબ શાંતિથી રહીએ છીએ. હવે તમે વિચારો ગુરુદેવે કયો મંત્ર આપ્યો હશે? હા, આમ જ બોલ્યા. તમારા મનની વાત ઉલટી બોલો. મન અને વચનને એક નહીં કરો. મનમાં કંઈક રાખો, બોલો કંઈક બીજું. તો જે તે કહેશે તે મનને પસંદ પડી જશે. સમસ્યા ઉકેલાઈ ગઈ. ભાઈ, કમ્યુનિકેશન એટલે કે સંપર્ક, બોલવું. આમાં ઘણા લોકો થાપ ખાઈ જાય છે. કેવી રીતે કરવું સમજાતું નથી. કોઈ કોઈના પ્રેમમાં પડે છે અને પછી તેમની પોલીસિંગ કરવા લાગે છે. બહુ પ્રેમ થઈ જાય છે, તેની પાછળ પોલીસિંગ હોય છે. અને કોઈને પણ પોલીસિંગ પસંદ નથી. પોલીસિંગ એટલે શું? સંશય. અને સંશયથી જ પ્રેમ મરી જાય છે. પ્રેમ મરી ગયો તો પછી બોજ લાગવા લાગે છે. અરે રોજ રોજ કોઈની કોર્ટ માર્શલ કરે, પોતાની જાતને પોતાના પ્રેમનો પુરાવો આપે. આ બહુ મોટો બોજ છે ને ભાઈ. છે કે નહીં કહો? તું સાચી જ પ્રેમ કરે છે? અરે ભાઈ, કેટલી વાર બોલવું? અચ્છા, અને મનાવવા માટે પેલો માણસ ફૂલ લઈને આવે. આજે શું કાંઈ ગડબડ છે કે શું? કાંઈક કરું તો પણ ખોટું, ન કરું તો પણ ખોટું. આ રીતે મનની અંદર જે ઝાડ બની જાય છે પોતે જ તેમાં ફસાઈ જાય છે. એટલે જ્ઞાનની ખૂબ આવશ્યકતા છે. મન વિશાળ હોય, હૃદય ઉદાર હોય, દૃષ્ટિ તીક્ષ્ણ હોય અને વાણી મધુર હોય. ઘણા લોકો પોતાની વાત યોગ્ય રીતે કરી શકતા નથી. તેથી ઘણી બધી ગેરસમજણો ઊભી થાય છે. તેથી જ હું કહું છું 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. કમ્યુનિકેશન, કમ્યુનિકેશન, કમ્યુનિકેશન. યોગ્ય રીતે કમ્યુનિકેટ કરો. ઓછું બોલો. બહુ વધારે બોલો છો તો પણ તમારું કમ્યુનિકેશન બગડી જાય છે. વિશ્વાસ જ નથી કરતા કોઈ. ગુરુદેવ, જૂની વાતો ભૂલી જવાથી ખૂબ સારું લાગે છે, પરંતુ મારી પત્નીને બધું જ યાદ રહે છે. તે સમય હું યાદ નથી કરી શકતો અમે લડી કેમ રહ્યા છે અને મારે સોરી બોલવું પડે છે. ગુરુદેવ, કૃપા કરીને મદદ કરો કે હું જૂની વાતો ભૂલી પણ શકું, જરૂર પડે ત્યારે યાદ પણ કરી શકું. ચાલો, ગીતો તો ઘણા છે, ફિલ્મી ગીતો. તમે પણ ગાવા લાગો. જાને કહા ગયે વો દિન. હું પણ બધી વાતો યાદ રાખતો હતો. આજે મને કંઈ જ યાદ નથી. હાસ્ય અને વિનોદ દરેક સંબંધમાં હોવા જોઈએ. ખાસ કરીને પતિ પત્નીના સંબંધમાં ઝઘડા જ ન હોય તો કોઈ વિનોદ પણ નથી. આ બધું હોવું જોઈએ, જરૂરી છે. છે ને? જોઈ લો, ઠીક છે. પણ તમારા પ્રશ્નથી તો બધાને આનંદ મળી ગયો. ગુરુદેવ, તમે એક દિવસ કહ્યું હતું કે જે ખોટો છે તે પોતાની ગ્લાની છોડી દે અને જે સાચો છે તે પોતાનો ગુસ્સો છોડી દે. શું આનાથી ખોટું કરવાનું લાયસન્સ નથી મળી જતું? મારા પતિએ વર્ષોથી જ્ઞાનને આ રીતે ઢાલ બનાવીને ઉપયોગ કર્યો છે. હું કંઈક કહું તો કહે ભૂતકાળની વાતો ન કર, મને વર્તમાનમાં રહેવા દે. હું વારંવાર એ પણ કહું છું કે જ્ઞાનનો ખોટો ઉપયોગ ન કરો.
દરેકને જે જેવા હોય તેવા સ્વીકારો એનો અર્થ એ નથી કે તમે ભૂલો કરતા જાઓ અને તમને સ્વીકારતા જશો. જ્ઞાનનો સાચો ઉપયોગ થવો જોઈએ. એટલા માટે જ ગુરુની જરૂરિયાત છે. ગુરુની વાણી, ગુરુનું તે વચન ખૂબ જરૂરી હતું જૂના દિવસોમાં. નિર્ણય ગુરુ કરતા પોતાની જાતે નિર્ણય કરવો, મનમાં નિર્ણય કરી લેવો, પોતાની નબળાઈઓને જાળવી રાખવા માટે કરતા રહેવું એ નહીં ચાલે. પરંતુ જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનમાં ઉતરે છે ત્યારે તેને અંદર કંઈક ખૂંચે છે. ખોટું કર્યા પછી તે અંદર ખૂંચે છે. ભલે તેઓ તમને કહેતા નહીં હોય, કહેતા હશે બધું બરાબર જ છે, અંદર તો તેમને ખૂંચશે જ. તેમનું અંદરથી ખૂંચવું જ તેમની પાસે તે ખોટું કામ છોડાવી દેશે. તે છૂટી જાય છે પછી. ગુરુદેવ, આજે વર્લ્ડ મેરેજ ડે છે. ઓહ, આવો પણ એક દિવસ છે. અચ્છા, વર્લ્ડ બ્રહ્મચર્ય દિવસ પણ છે કે શું? લગ્ન જીવનમાં એક મોટું ડગલું હોય છે. આજકાલના યુવાનો વિચારે છે કે મારી પાસે આટલી બધી આઝાદી છે, તેને ખોઈને મારું જીવન જટિલ શા માટે કરું? બીજી તરફ માતા પિતા કહે છે કે પરિવારનું શું થશે, દેશનું શું થશે? તો લગ્ન કયા પ્રકારના લોકો માટે ભલામણ છે? અને આટલું મોટું ડગલું ભરતા પહેલા કેવા પ્રકારની તૈયારીઓ કરી લેવી જોઈએ? જ્યારે કોઈ યુદ્ધમાં પ્રવેશ કરે છે ત્યારે તે પહેલાથી તૈયારી કરીને જાય છે. એ જ રીતે જીવન પણ એક સંગ્રામ છે. એમાં ઉતરતા પહેલા એટલી તૈયારી કરો કે પોતાના જે પણ પતિ કે પત્ની હોય તેમની વાત માનવાની તૈયારી કરો. પહેલા તો માય વે ઇઝ હાઈવે નહીં ચાલે. બીજાની વાતને સ્વીકારવી, તેમની વાતનું સન્માન કરવું, આ તેની સૌથી પહેલી તાલીમ છે. અને પોતાનું પણ ખોઈને મારા હુંમાં ખોવાઈ જવાને બદલે અમારું, આપણા સૌનું એવો એક વિશાળ મનોભાવ અને દ્રષ્ટિકોણ અપનાવવાનો છે. જો એક વ્યક્તિ બધું પોતાના માટે જ કરતો રહે, ફક્ત પોતાના માટે જ, તો તે મર્યાદિત થઈ જાય છે. અને બધા માટે કરે છે, પોતાના સ્નેહીજનો માટે કરે છે, તો તેમાં તમને ત્યાં જ પરિવર્તન જોવા મળશે. છે ને? તું લગ્ન પહેલા આ જ છે કે બધાને સાથે લઈને ચાલવું. અને જો પુરુષ હોવ તો વધુ સાવધાન રહેવું પડશે. કેમ? માતા અને પત્નીમાં, સાસુ અને વહુમાં કંઈક ને કંઈક મતભેદ હોય જ છે. જો આવું થાય તો તેમાં બિલકુલ તટસ્થ રહેવા શીખવું પડશે. આ જ એની યુક્તિ હોઈ શકે છે. કોઈનો પક્ષ ના લો અને કોઈને ઈજા પણ ન પહોંચાડો. આ રીતે તલવારની ધાર પર ચાલવું પડશે. થોડા સમય માટે હોય છે, પછી બધા ટેવાઈ જાય છે, એવું મને સાંભળવા મળ્યું છે. જોયું છે ને, લોકો આ જ કરે છે. થોડા સમય પછી આવું નથી થતું. તમારી પત્ની અને માતા બંને મળી જાય છે અને તમારા પર તલવાર ચલાવશે. પક્ષ વિપક્ષની વાત ઘરે પણ ચાલવા લાગે છે. ભાઈ, જીવનની ભાગદોડ સંભાળવાની છે, બધાને સાથે લઈને ચાલવાનું છે. આ જે ગ્રસ્ત ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે તેને સમજવો જોઈએ. તે આવશ્યક છે. જુઓ, સંન્યાસી માટે તો બહુ મોટી જવાબદારી હોય છે. આખું સંસાર પોતાનું કુટુંબ હોય છે. બધાની જવાબદારી લેવી પડે છે. ફક્ત એક પરિવાર નથી, બધા જ પોતાના છે. બધાની જવાબદારી સંભાળો. આ તો બહુ મોટો સંસાર છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.